સંખ્યાઓની સરેરાશ 20 છે. જો તેમાં બે નવી સંખ્યાઓ ઉમેરવાથી સરેરાશ 22 થાય તો નવી ઉમેરાયેલ સંખ્યાઓનો સરવાળો શું થશે? બે સંખ્યા ઉમેરવામાં આવે છે. પહેલા તો આપણને શું આપેલું છે? 10 સંખ્યાઓની સરેરાશ 20 છે, એટલે કે 10 ગુણ્યા 20 એટલે કે 200. 10 દુ 20 અને 1 શૂન્ય એટલે કે કુલ 200. આપણે 10 સંખ્યાઓની સરેરાશ 20 આપેલી છે, તો બધા 10 10 સંખ્યાઓનો સરવાળો કેટલો મળી જાય છે? 200. હવે બે સંખ્યા ઉમેરવામાં આવે છે, કેટલી થઈ જશે? 10 ને 2 12 સંખ્યા, અને નવી સરેરાશ કેટલી છે? 22. 22 એટલે 22 તો 220. 220 ને 44 કેટલા થશે? 264. તો પહેલા સરવાળો કેટલો હતો? 10 સંખ્યાઓનો 200, અને હવે કેટલો થઈ જાય છે? 264. તો 264 માઇનસ 200 એટલે આપણને કેટલા મળશે? 64. તો નવી ઉમેરાયેલ સંખ્યાઓનો સરવાળો કેટલો મળશે આપણને? 64. તો ઓપ્શન નંબર ડી આપણો ખરો આન્સર થશે. જો આ પ્રશ્નની આપણે શોર્ટકટ મેથડ અપનાવી હોય તો કઈ રીતે અપનાવી શકીએ? તો આપણને અહીંયા શું આપેલું છે કે સંખ્યામાં સરેરાશમાં શું થાય? વધારો અને ઘટાડો. કુલ 4 પ્રકારના પ્રશ્ન પૂછાય. એક તો વ્યક્તિ ઉમેરાય તો સરેરાશ વધે અથવા ઘટે, અને એક વ્યક્તિ ઘટે ત્યારે પણ સરેરાશ વધે અથવા ઘટે. આવા કુલ 4 પ્રકારના આ પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય. જ્યારે પણ વ્યક્તિ ઉમેરાય અને સરેરાશ વધે ત્યારે કઈ રીતે ગણતરી કરવાની? તો અહીંયા 10 વ્યક્તિ હતા અને 2 વ્યક્તિ એટલે 10 સંખ્યા હતી અને 2 સંખ્યા ઉમેરાય છે, તો 12 સંખ્યા થાય છે. સરેરાશમાં કેટલો વધારો થાય છે? માત્ર કેટલાનો વધારો થાય છે? 2 નો વધારો થાય છે. 2 અને સંખ્યા કેટલી થઈ જાય છે? 12. તો 12 સંખ્યા અને 2 નો વધારો એટલે કેવી મળી જાય છે? 24. પહેલા કેટલી સરેરાશ હતી? 20. કેટલા વ્યક્તિ આવે છે? 2. 20 દુ 40. તો 24 ને 40 કેટલા થશે? 64. ઓપ્શન નંબર ડી આપણો ખરો આન્સર થશે.